બેન, તું અહીંયા બેઠી છો? હા, કામ હતું. હા. આ તારે ને દેવાંગ કુમારને કઈ વાત થઈ? એટલે મમ્મીએ તને બધી વાત કરી દીધી છે એમ ને? હા, મને મમ્મીએ બધી વાત કરી દીધી પણ આ વાત મને હાશી નથી લાગતી. પણ શું કામ? શું કામ શું? હવે એનો ફ્રેન્ડ એક છે, એ મારો પણ ખાસ ફ્રેન્ડ છે, પણ અને મને એવું નથી લાગતું કે એ આ બધું કરતા હોય, કામ ન કરતા હોય, દારૂ પીતા હોય, એવું મને નથી લાગતું. માની લઉં કે એવું કંઈ નહીં કરતા હોય, હા, પણ વિચાર તો કર ભાઈ. જ્યારે એક ભાઈની સગી બેન એના ભાઈ વિશે આવું હલકું બોલી શકે તો કંઈક તો વાતમાં હોય ને. એ વાત પણ વિચારવા જેવી છે, પણ છતાંય પણ મને વિચાર આવે છે. મને તો એટલી ખબર છે કે જો એક બેન આવું બોલી શકે ને, દેવાંગ નહીં હોય એવા, કમાતા હશે, જુગાર નહીં રમતા હોય, પણ જ્યારે બેન આવીને આવું કહે છે તો આ નહીં તો કોઈ બીજી વાત તો હશે જ ને જે ના કરી શકી હોય. હા, એ વાતય તારી હાશી, પણ છતાં પણ મારું મન માનતું નથી, સમજી તું? અને તું એને મળવા ગઈ હતી? હા, હજુ હમણાં જ મળીને આવીશું. હા. અને એ તો કહેતા હતા કે હું બધી વાતની સાબિતી આપવા માટે તૈયાર છું. તને જેણે જે કીધું હોય તે એ મારે નથી જાણવું, પણ જેણે પણ આ વાત કરી છે ને એ ખોટી છે. એ તો એકના બે નહોતા થતા, પોતાની ભૂલને કબૂલવા તૈયાર જ નહોતા. પણ ભૂલ એની હોય તો કબૂલે ને બેન. તને બહુ વિશ્વાસ છે ને એના ઉપર? વિચાર કર તું, કંઈક એવી વાત તો નહીં હોય ને કે એની સગાઈ બીજે કરાવી હોય અને આ તારી સાથે સગાઈ કરી? આપણે કોઈને જબરદસ્તી તો કરી નહોતી. દેવાંગને પૂછ્યું હતું, મને પૂછ્યું હતું, ઘરે બધાને વાત કરી હતી, બધાને મંજૂર હતું, પછી જ તે આપણે વાત આગળ વધારી છે ને. કોઈએ દેવાંગને ફોર્સ નહોતો કર્યો કે મારી સાથે સગાઈ કરે છે, અને એમને જોઈને લાગતું પણ નથી કે પરાણે મારી સાથે સંબંધમાં બંધાયા હોય. વાત શું છે ને કંઈ સમજાતું નથી, પણ મેં એમને કહી દીધું છે શું? કે ઘરે આવીને સગાઈમાં જે પણ વસ્તુ આપી હતી ને, સોના, દાગીના, એ બધું પાછું લઈ જાય. પણ બેન, આવી રીતે થોડી એની હારે વાત કરાય? હવે સંબંધ રાખવો જ નથી તો પછી એ બધું સાચવવાનું, એ બધું આપણે રાખવાનો કોઈ અધિકાર નથી. જેની વસ્તુ છે ને એમને પાછી આપી દેવી જોઈએ. પણ બેન, હજી પણ આ વાતમાં થોડીક અંદર ઉતરીને આપણે જે હાસું હોય એ તો જાણવું જોઈએ કે નહીં? માનું છું કે એની બેને કીધું એ ખોટું ના હોય, હા, પણ છતાંય એકવાર તો હાસું હોય એ જાણવું જ જોઈએ. સત્ય જે હતું ને એ સામે આવી ગયું છે. અત્યાર સુધી આપણી સામે છે ને એક છલાવો હતો. તું તો મારી બેન છો અને તારી ખુશીમાં જ મારી ખુશી હોય છે. પણ તને ખબર છે મેં કેટલા સપના જોયા હતા કે તારા લગ્ન થશે ત્યારે છે ને આખી સોસાયટીમાં આપણે શું કહેવાય એને, ધુવાડો બંધ જમાડવાના છે, એક પણ વ્યક્તિ બાકી ના રહેવા જોઈએ. ભાઈ, દેવાંગ દુનિયાનો છેલ્લો છોકરો નથી. હા, પણ બેન, એકવાર સગાઈ તૂટી જાય ને પછી હું કેવું તને? એવું તને લાગે છે કે એકવાર સગાઈ તૂટી જશે તો બદનામી થશે, આમ થશે, તેમ થશે, કોઈ સારું માગું નહીં મળે? હા, વાત જ એ છે ને બેન. લોકો હમણાં ઘણા સુધરી ગયા છે, આપણો સમાજ સુધરી ગયો છે, આપણી આસપાસના લોકો બધા સમજદાર થઈ ગયા છે. બધા સમજે છે કે જો કોઈ સંબંધ ન ચાલ્યો હોય તો એની પાછળ કોઈક ને કોઈક કારણ હશે. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની વાત છે. બેન, કદાચ આપણે આ સગાઈ તોડી નાખીએ અને પછી આપણા હગાવાલા આપણને પૂછે કે હું છું તું, અને આપણે કેવી છોકરો આવો હતો, અને એ છોકરો કદાચ મળે અને એવું ના હોય, આપણે જેની સામે ખોટા પડીએ કે નહીં? આ બધી વાતને છે ને અત્યારે મૂકી દે, ટેન્શન ના લે. હા, પણ શું કરવું, મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. પપ્પા, સમજાતું નથી કે આ દામિની આવું શું કામ કહી શકે.
અરે પણ થયું છે હું તું કહેશો કે આવું કેમ કહી શકે કેમ કહી શકે? હા, તમે જવાના હતા ને મારા સાસુમાની પાસે. શું થયું પછી? ગયા હતા કે નહીં? નહીં, હું ત્યાં નહોતો ગયો કારણ કે મારે કામ આવી ગયું હતું અને પછી મેં મારે કામ પૂરું થયું ને પછી એને મેં ફોન કર્યો. તો એ લોકો કંઈક મંદિરમાં સપ્તાહમાં હતું ને ત્યાં સાંભળવા ગયા હતા. એ કે પછી આવો ને, મેં કીધું સારું તો પછી આવશું. પણ તું આ દામિનીની વાત કરે છે, શું છે? આવી હતી કાલે દામિની મને મળવા માટે હા, અને બધી વાતચીત થઈ અમારી વચ્ચે. દામિનીએ એવું કહ્યું છે કે હું સારો વ્યક્તિ નથી, હું ઓફિસમાં કામ નથી કરતો, હું કંઈક આ ચમચાગીરી કરે છે, હા કોઈકને ત્યાંથી વસ્તુ પડાવે છે, એવા બધા કામ કરું છું. આવું કહ્યું એણે મને. અને ખાસ એમ પણ કહ્યું છે કે દામિની હવે મારી સાથે સગાઈ રાખવા નથી માગતી, કે આ સગાઈને તોડી નાખવા માગે છે. હા, શું વાત કરે છે તું? મેં તને કીધું હતું ને પહેલાં કે નક્કી આપણું કોઈ સારું ન જોઈએ કે ને એને તારી સાસુના અને દામિનીના કાન ભંભેર્યા છે અને એણે જ તારા વિરુદ્ધ વાત કરી હોય કે માણસો આવા છે. એટલે મેં તને કીધું હતું કે વેવિશાળ પછી તરત લગ્ન કરી નખાય. જો આવું જ થાય સમજ્યા, કોઈને કોઈ ખોટી વાત આની આયા કરે આની આયા કરે ને કાચા કાનના હોય ને એ બધું સાચું માની લે. હવે તારામાં એ કોઈ એવો ગુણ નથી કે લોકો તારી વિરુદ્ધ કંઈક કહી શકે, પણ છતાં એ વાત કરીને જો કહે. હું નથી જાણતો પપ્પા કે આ કોઈ કે કરેલું છે કે શું છે શું નહીં, પણ ખાસ એટલું તો જાણું જ છું કે દામિની કહી રહી હતી કે આ વાત એને કોઈ એવા વ્યક્તિએ કરી છે કે જે બહુ જ ખાસ છે આપણા માટે પણ અને દામિની માટે પણ. એટલે કોઈ અંદરનું વ્યક્તિ છે પપ્પા કે જેણે આવી બધી ખોટે ખોટી વાતો કરી છે અને ખાસ કરીને આ દામિનીના મગજમાં મારા વિરુદ્ધની બધી વાતો કરીને બધી જ નેગેટિવિટી ફેલાવી છે. એવી તો કોણ વ્યક્તિ છે કે જે આપણું ખરાબ કહે? બસ હું પણ એ જ વ્યક્તિને શોધી રહ્યો છું. હા, આખી રાત મને એટલા માટે તો ઊંઘ નથી આવી કે સાલું આ ઘરમાં ને ઘરમાં આવું ફૂટલ વ્યક્તિ છે કોણ કે જે પોતાના ને પોતાના વ્યક્તિનું નથી સારું ઈચ્છતી. ઘણા એવા દેખા હોય બેટા. આ દુનિયામાં કોઈનું સારું જોઈએ કોને એ બહુ એટલે બહુ મુસીબતવાળી વાત છે. કોઈનું સારું જોઈને આપણે રાજી થવું ને એ બહુ અઘરું કામ છે. કોઈનું ખરાબ જોઈને રાજી થવું ને એ તો બધાય કરીએ કે 90% વ્યક્તિ એ જ કરે છે, પણ 10% વ્યક્તિ જેવા હોય આ દુનિયામાં જે કોઈનું સારું થાય અને પોતે રાજી થાય. બસ આ એવું જ થયું. પપ્પા, શક્યતા તો એવી પણ રહેલી છે કે કોઈ આપણું દુશ્મન પણ હોઈ શકે ને. મતલબ કે કોઈ બિઝનેસમાં જેની સાથે આપણી ડીલ ના થઈ હોય એવું વ્યક્તિ ગુસ્સામાં આવીને કદાચ આવું કરી પણ શકે. અરે પણ દામિનીએ જે કીધું કે તમારો ખાસ વ્યક્તિ છે, તમારા ઘરનો છે, તો પછી એને બિઝનેસવાળો કંઈ ત્યાં કોઈ થોડો કહેવા જાય ને. દામિની કંઈ બુદ્ધિ વગરની નથી કે બિઝનેસવાળાની કોઈની ઓળખાણ હોય ને એ વળે એની વાત સાચી માની લે. એમાં એને થોડુંક તો મગજ દોડાવે ને કે આ વ્યક્તિ તો ખાલી આને ધંધાના સંબંધ છે, નથી આને કંઈ જાણતા ઘરની કોઈની પરિસ્થિતિ વાકે, છતાંય જોઈએ આવું કહીએ કે એટલે એમ કંઈ સાચું ન માની. આ નક્કી કોઈ ઘરની વ્યક્તિ છે નહીં, કોણ છે એ ગોતવું પડશે. હા, પણ એ વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરું છું. બસ એકવાર ભાળ મળી જાય ને એટલે બધી જ સાબિતી આપી દો. પણ આ દામિની કોઈ પણ વાતે મારી વાત માનવા તૈયાર જ નથી થતી. મેં કહ્યું એને કે તું મારી સાથે મારી ઓફિસમાં ચાલ, બધા પુરાવાઓ આપી દઉં તને. અમારે ત્યાં કર્મચારીઓ છે, CCTV કેમેરા છે, જોઈ લેજે ને તારી રીતે બધી વાતને કન્ફર્મ કરી લેજે. પણ નહીં, એના મગજમાં તો એમ જ છે કે આપણે લોકો ખોટા છીએ, ખોટું બોલીને આ સગાઈ કરી હતી. અને હવે જ્યારે લગ્ન કરવાનો સમય આવ્યો ત્યારે એ લોકો આવી રીતે ફરી રહ્યા છે. મને તો એમ લાગે છે કે આ વ્યક્તિ જે હશે ને એ આપણને સારી રીતે જાણે છે અને એને સારી રીતે જાણે છે. એટલે જ એને એમ થયું ને કે હું આને વાત કરું ને તો આ મારી વાત સાચી માની જાય. હશે, જેણે પણ આ કર્યું છે ને કામ તો બહુ જ ખોટું જ કર્યું છે. એ વ્યક્તિ બહુ જ જલ્દી પકડમાં આવી જશે. હવે પણ એકવાર એને મગજમાં ગુસ્સું કરી ગયું છે ને કે દેવાંગ સારો છોકરો નથી. હવે આપણે ગમે એટલે એને પુરાવા આપશું ને હારાના, છતાં એ તો સાચું માનશે જ નહીં. જો પપ્પા, તમે એક કામ કરો, પહેલા આ મળવા જવાનું કાલનું પેન્ડિંગ છે ને હા, એ મારા સાસુમાને મળીને વાતચીત તો કરી જુઓ.
આ કદાચ બની શકે કે દામિનીએ મને વાત ન કરી, મારા સાસુમાં તો વાત કરી દેશે ને. પૂછજો એમને કે શું પ્રોબ્લેમ છે, કોણે વાત કરી છે અને ક્યાંથી બધી વાતને જાણવા મળી છે, એટલે ખ્યાલ આવી જ જશે. હા, એની પાસે હું જાય અને બધી વાત કરું એને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ, કેમ છો? બસ તબિયત સારી છે હો. બાકી કોઈ તકલીફ તો નથી ને? ના ના, કાંઈ તકલીફ નથી. પણ તમે મને આમ કેમ અચાનક બોલાવ્યો? અચાનક કાંઈ લગ્નની વાત કરવાની છે આપણે. જો લગ્નમાં તો એવું છે, મેં તો તમને ત્યારે જ કીધું હતું, આ વિવિસળ થયું ને ત્યારે જ મેં તમને કીધું હતું કે આપણે બને એટલા જલ્દી લગ્ન કરી નાખવી. પણ હવે આ છોકરા છોકરી માને નહીં એમાં આપણે શું કરી શકવી? હા, તમારી વાત સાચી છે, પણ હવે લગ્ન વિશેની જ વાત છે. હા, તો તમે કયો ત્યારે આપણે તમે કયો એ રીતે આપણે લગ્ન કરી નાખ્યું તમ તારે. જો ફાર્મમાં કરવો હોય તો ફાર્મમાં, પછી કંઈ વાડી રાખવી હોય તો વાડીમાં, આર્ય સમાજમાં કરવો હોય ને તો આર્ય સમાજમાં. મારી કોઈ જાતની ના નથી અને તમારે જે ચિંતા કરવાની જરૂર નથી, બધું છે ને હું કરી લઈ. હા, એ તો મને ખબર છે કે તમે બધુંય કરી લ્યો એવા છો, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે જો તમે બોલી ન એકતા હોય તો હું કહી દઉં તમને, તમે આ ઘરેણા બાબતે હાવ એટલે હાવ ચિંતા મુક્ત થઈ જાજો. તમે છે ને દીકરી આપો છો અને એ મને દીકરી આપો છો, અને મારા ઘરે હું વહુ નથી લાવતો, મારા ઘરે હું એક દીકરી જ લાવું છું, એ મારી દીકરી બનીને જ રહે. તમારે ખાલી એને પહેરેલ કપડે વળાવી દેવાની છે, એટલે એ જાતની તમે ચિંતા નહીં કરતા. હવે બોલો. જો નરેશભાઈ, એવી કોઈ વાતની ચિંતા નથી કે મારે દીકરીને લગ્નમાં ઓછું આપીશ કે હું કાલે તમે એને મેના ટોણા મારશો. તમે બધી રીતે સારા છો, પણ વાત દેવાંગ કુમારની છે. દેવાંગ કુમારની એટલે દેવાંગ કુમારે કંઈ વહીબીને કંઈ ચડબડ થઈ હશે. જો છોકરા તો છે ને આવું કંઈક નાની નાની વાતમાં અત્યારે તેને કંઈ એટલી બધી સમજણ ન હોય, હવે નાની નાની વાતમાં એકબીજા રીસાઈ ગયા હોય તો હવે માની જાય, એનું બહુ આપણે ગળે ન લેવાનું હોય. રીસાવાની વાત નથી ને નરેશભાઈ, વાત કદાચ એ બંને વચ્ચેની અનબનની હોય ને તો સમજ્યા, પણ એવી વાત જાણવા મળી છે કે દેવાંગ કુમાર. શું વાત કરો છો તમે? દેવાંગ કુમાર સારા માણસ નથી, જુગારી છે, દારૂડિયા છે, ખોટી સોબતો છે, ઘણા બધા અવગુણો છે. આ બધી વાતો જાણવા મળી છે મને. જો કોઈનું સારું થતું હોય ને તો એનું સારું ન જોઈ શકવાવાળા 90% છે આ દુનિયામાં, કે આને કેમ સારું થાય છે. તો દામિની જેવી સંસ્કારી છોકરી અને અમારા દેવાંગ જેવા સંસ્કારી છોકરાને મળે ને એટલે કોઈ રાજી ન થાય. અને એવા અદેખા માણસ હોય ને એણે જ તમારા કાન ભંભેર્યા છે, અને તમે એની વાતમાં આવી ગયા. આમાં 1% વાત સાચી નથી, અને જે હોય ને એને તમે કહી દેજો તમે તારે ચોખ્ખે ચોખ્ખું કે તારે આ વાત કરવા મારી પાસે ક્યારેય આવવાનું નહીં. બરાબર છે, નામ આપીશ ને તો તમારા સંબંધમાં ખટાશ પડશે, તમારા ઘરમાં ઝઘડા ઊભા થશે. જો કોઈ બહારના વ્યક્તિ આવીને કીધું હોત ને તો હું ના માનત, પણ એવા વ્યક્તિએ આ વાત કરી છે ને કે મારે આ વાત ઉપર વિચાર કરવો જરૂરી છે, એટલે જ તો તમને અહીંયા બોલાવ્યા. બાકી મારે તમને અહીંયા બોલાવવાની જરૂર જ ક્યાં હતી? અરે પણ એવા અદેખા માણસ અરે મારે સંબંધ રાખવો એ નથી. હવે એવા માણસનું કામ શું છે જે બીજાનું સારું ન જોઈ શકે અને ઈર્ષા કરતો હોય, અદેખાઈ કરતો હોય, એવા માણસ સારે છે ને મારે કાંઈ સંબંધ રાખવાની જરૂર નથી. એવા માણસ જો આપણી જિંદગીમાં આવે ને તો આપણે એની જેવા જ થઈ જઈએ. એટલે જે હોય એ મારે એનું નામે નથી સાંભળવું અને તમારી વાત એ મગજમાંથી કાઢી નાખવાની છે. તમે તો કહો છો, પણ તમને કઈ રીતે કહું? તમે કહો છો કે મગજમાંથી નામ કાઢી નાખો, પણ જો હું નામ આપીશ તો તમે વિશ્વાસ કરશો? એટલે કોઈ મારો સંબંધી હશે એવા તો ઘણાય હોય જે આપણી મોઢે હારા થતા હોય અને પાછળથી આપણી ખરાબ વાતો કરતા હોય, એવા ઘણાય હોય. તમારી દીકરી હેતલ, એણે તમારા દીકરા વિશે કહ્યું છે. હવે તમે મને કહો કે હેતલ સાચી છે કે દેવાંગ કુમાર? હવે હેતલે આવીને કહ્યું છે કે એનો ભાઈ સારો નથી, ખરાબ લત છે, અવગુણ છે, ખરાબ સોબતે ચડેલો છે, જુગારી છે. હવે તમે મને કહો, હું સાચી કે તમારી દીકરી સાચી કે દેવાંગ કુમાર?
મારી દીકરી હેતલે આવી વાત કરી? હા, તમારી દીકરીએ એના ભાઈ વિશે આવી વાત કરી છે. જે હોય એ જણાવી દેજો મને, અને તમારા ઘરમાં પણ વાત કરી લેજો, કારણ કે દેવાંગ કુમારમાં મને તો કોઈ આવા અવગુણ ન દેખાયા. પછી આગળની વાત આગળ કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જગદીશભાઈ, શું? અરે ના ના, આ કામ હતું ને એટલા માટે આવ્યો છું. હા હા, મળીએ ને ઓફિસે, કેમ નહીં? હા હા, આવું જ છું. ચલો ને, પતાવી દઉં તમારું કામ. હા? ચાલો, મૂકો મૂકો. ઓકે ઓકે, ચાલો. પપ્પા, શું થયું? આ ટેન્શનમાં કેમ છો? મારા સાસુમાને ત્યાં જવાની વાત હતી, ગયા હતા કે નહીં? હા જી, પણ એણે જે મને વાત કરી અને તું કહેતો હતો ને કે આ કઈ વ્યક્તિ છે, હા, અને એણે જે મને નામ આપ્યું ને એ હું રસ્તામાં જે હાલ્યો આવ્યો ને ત્યારનું મને હજી સાચું નથી લાગતું. પણ નામ એણે એ વ્યક્તિનું જ આપ્યું છે જે દામિની કહેતી હતી ને તમારા ઘરની છે ને તમારા પોતાના છે, એણે જ નામ આપ્યું છે. કોણ છે કે જે ઘરમાં રહીને વિભીષણ જેવું કામ કરે છે? આપણું જ વ્યક્તિ સામેવાળાને જઈને ખોટે ખોટી માહિતીઓ પૂરી પાડે છે. અરે બોલો ને પપ્પા, કોણ છે? મને તો એ વિચાર થાય એ વ્યક્તિને આપણી યારે દુશ્મની, અને એ મારી પોતાની વ્યક્તિ. હા, કોણ છે એ વ્યક્તિ પપ્પા? બોલો ને. એ મારી દીકરી અને તારી બેન હેતલ. શું? આવું નીચ કામ મારી બેન હેતલે કર્યું છે? હા, અરે પણ હેતલે આવું બધું કરવાની જરૂર શું છે પપ્પા? આખરે આપણા જ ઘરમાં રહીને મારું નથી સારું ઈચ્છતી એ. કહેવાય છે ને કે ગયા ભવના આપણે કોઈ પાપ કર્યા હોય ને ત્યારે એવાના જન્મ આપણી ઘરે થાય. ગયા ભવનું પાપ એ વાળવા માટે આપણી ઘરે આવી છે. મને નહોતી ખબર પપ્પા કે મારી બેન હેતલ આવા કામ પણ કરી શકે. અરે શું નથી કર્યું હેતલ બેન માટે મેં? હા, એને જે કંઈ પણ કરવું હતું એ બધું જ કરવા દેવાની છૂટ આપવામાં આવી હતી, પણ એમ છતાંય ક્યારેય પણ પોતાની જગ્યાએ ખરી નથી ઉતરી. જે જગ્યાએ ગઈ ને એ જગ્યાએ આપણું નાક કપાઈને એવા જ કામો કર્યા છે, પણ છતાંય આજે તો એણે હદ પાર કરી નાખી પપ્પા. અરે પોતાના વ્યક્તિ માટે સારી ભાવના હોવી જોઈએ કે નહીં? પરિવાર શું કહેવાય, ભાઈ શું કહેવાય, પપ્પા શું કહેવાય, કોઈ મર્યાદા નથી રાખી એ છોકરી. અરે એને આપણે શું નથી આપ્યું, અને એને વાંધો શું હતો, અને કંઈક વાંધો હોય તો એ ઘર મેળે એનો ઉકેલ લાવવાનો હોય. કંઈ આમ બધી કંઈ આપણી ઇજ્જતના ધજાગરા થોડા કરવાનો હોય. હવે ત્યાં જઈને દામિનીને ચડાવે, તારી સાસુને ચડાવે, તેને શું મળે આમાં? મને તો લાગે છે આ એનું ભવિષ્ય છે ને એ અંધારામાં નાખે છે, હાથે કરીને કૂવામાં પડે છે. એનું તો નાખે છે, સાથે સાથે આપણા બંનેનું પણ. હા, પપ્પા, હા હરકત જે એણે કરી છે શું લાગે છે તમને? હા, મારા સાસરિયામાં ત્યાં તો એ લોકો આપણી વાતો કરશે જ, અને ત્યાંથી આ લોકો, આ સમાજ બધા વાતો કરશે. અને શું કહેશે ખબર છે? કે ઘરની તે પોતાની સગી બેને એના ભાઈનું ઘર ભંગાવ્યું. અરે શું છે શું નહીં કંઈ પણ જોયા જાણ્યા વગર, આપણને કોઈને વાત કર્યા વગર હેતલ આવું બધું કરી આવી છે. મેં તો તમને કીધું જ હતું કે ખોટે ખોટી છૂટ ના આપો એને, પણ નહીં, તમે મારી વાત ક્યારેય સમજતા જ નહોતા. હંમેશા એમ જ કહેતા હતા કે મારી દીકરી છે, એને બધી છૂટ આપવા દે, આખરે એ પણ મારા દીકરા સમાન છે. જોઈ લીધું ને, આ દીકરીને છૂટ આપી તો એનો કેવો ગેરઉપયોગ કરે છે. અત્યારે મેં એને જે લાડ પાર કર્યા ને એમાં હજી હું પસ્તાવ છું. મને તો એમ હતું બિચારી મા વગરની છે, તમે બે ભાઈ બહેન મા વગરના મોટા થયા, એટલે મેં કીધું એ તો બિચારી દીકરી છે અને એ તો કાલ સવારે હારે વહી જાહે. અને હું જ્યારે દ્રશ્ય સામે જોતો હતો ને એ વિદાય, ત્યારે મારા આંખમાંથી જળજળી આવી જતા હતા. પણ જો હવે ઈ નજર સામે આવે ને ત્યારે એને મારે આકરામાં આકરી સજા દેવી છે. શું લાગે છે પપ્પા, આવું બધું થયું છે? હવે હેતલની સગાઈ થઈ શકશે ખરા? કોઈનું કંઈ નહીં થાય પપ્પા, કારણ કે સમાજમાં નામ આપણું બદનામ થઈ ગયું છે. અને હજી નથી થયું ને તો વધારે પડતું થઈ જશે, કારણ કે આ બેનને કંઈ પડી નથી, હજી આનાથી વધારે કંઈક ખરાબ કામ કરશે. પહેલા પ્રથમ તો છે ને મારે અત્યારે જ હેતલને મળવું છે, હા, મળીને બધી વાત કરવી છે કે આવું બધું ખોટે ખોટું નાટક શું કામ કર્યું, આવી બધી વાતો કરીને એને શું મળવાનું હતું, અને આખરે કઈ વાતનો બદલો લઈ રહી છે આપણી પાસેથી.
મળીને વાત કરું ને એટલે ચોખવટ થયા છે. હેતલ 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 હું છે હું છે શું છે નહીં આ શું કરી રહી છે ને એ વિશે બોલ ને. શું જરૂર હતી આ બધું નાટક કરવાની? હા તને કોણે કીધું મારો ફોન લેવાનો હક તને કોણે આપ્યો? લાય મારો ફોન. મને હક છે. ભાઈ છું હું તારો અને મોટો ભાઈ. દુશ્મન છો તું મારો. દુશ્મન છું હું તારો? હા તારા માટે હું દુશ્મન ક્યારથી બની ગયો? આ તારી જેવા ભાઈ ન હોય ને તો જ સારું. આની કરતા તો હું ભાઈ વગરની હોત ને તો વધારે સારું પડે. બોલવામાં જરા મર્યાદા રાખજે નકર હાથ ઉપડી જશે મારો. અને આમ પણ હા તે જે કંઈ પણ નાટકો કર્યા છે ને એ કાંઈ ઓછા નથી કર્યા. મારા સાસરિયામાં જઈને દામિનીને મારા વિરુદ્ધ ભડકાવી ખોટી ખોટી વાતો કરી અને કહ્યું કે હું સારો માણસ નથી, ક્યારેય પણ એને સાચવી નહીં શકું, સુખેથી નહીં રાખી શકું. હા નથી તો કીધું જેવું છે એવું કીધું. બિચારી દામિનીની જિંદગી બગડે ને એ હું ક્યારેય નહીં થવા દઉં. શરમ આવે છે કે નહીં તને? તારા સગા ભાઈ વિશે આટલું બધું ખરાબ વિચારે છે. વિચારવું પડે ને. તે તારી સગી બેનનું સારું ન કર્યું તો બિચારી પેલી પારકીનું તો શું સારું કરવાનો હતો? કેમ શું નથી સારું કર્યું અમે તારું કે ને? હા કઈ બાબતે તને રોકટોક રાખી છે? બધી વાતે. કોલેજ જવાનું બંધ કરાવી દીધું, ક્યાંય પણ જવાનું હોય ફ્રેન્ડ સર્કલમાં જવાનું હોય તો પણ પપ્પાના કાન ભરી ભરીને બંધ કરાવી દીધું. અચ્છા તો એ બધી વાતો છે એમ ને? હા કોલેજ જવાનું શું કામ બંધ કરાવ્યું હતું એ યાદ છે કે નહીં? આપણે કઈ લફડા ઓછા નથી કર્યા કોલેજમાં. રોજે રોજ ફરિયાદો આવતી હતી અને ખાસ કરીને તને કોલેજમાંથી એટલા માટે ઉઠાડી લીધી છે કે તારા પ્રિન્સિપાલની ફરિયાદો હતી. એમનું કહેવું એવું હતું કે તું ત્યાંનો માહોલ ખરાબ કરી રહી છે અને એટલા માટે તે મેં અને પપ્પાએ નિર્ણય લીધો હતો. પપ્પાએ નહીં, પપ્પાને તે કાન ભર્યા એટલે પપ્પાએ નિર્ણય લીધો. નગર પપ્પા તો મારી સપોર્ટમાં જ હતા. તો શું કરું? ખોટે ખોટી વાતો કરું પપ્પાને, તારી વાહ વાહ કરું? અરે ખોટા રસ્તે જઈ રહી હતી તું એટલા માટે તને પાછી વાળવા માટે અમે આ નિર્ણય લીધો મારો હતો. બાપ જીવે છે હજી. તારે કોઈ ડિસાઈડ કરવાની જરૂર નથી મારા લાઈફની. જો હેતલ હજી એ કહું છું હદ કરતા વધારે બોલી રહી છે તું. ક્યાંક એવું ના બને કે આજે ને આજે મારાથી છે ને આ કંઈક ખોટું થઈ જાય. ખોટું તો તે કરી નાખ્યું છે. આનાથી વિશેષ ખોટું તારે શું કરવું છે હજી? શું મેં ખોટું કર્યું છે? તે જે ખોટું કર્યું છે એ દેખાતું નથી. સાચું કરી રહી છું અને એ વસ્તુ તો હું કરીને જ રહીશ. તારી અને દામિનીની સગાઈ તોડાવીને જ રહીશું. તૂટી જ ગઈ છે ને સગાઈ હવે. હવે સગાઈ તોડવામાં કઈ બાકી નથી રાખ્યું. એ લોકોને તરફથી કેણ આવી જ ગયું છે અને એમણે તો સાફ શબ્દોમાં કહી પણ દીધું છે કે જ્યાં સુધી તમારા ઘરના વ્યક્તિઓ આ સાચું ના બોલી શકે ને ત્યાં સુધી અમને સમજાવવા નહીં આવતા. અરે હેતલ આ તારા જેવી બેન હોય ને એના કરતા તો બેન ના હોય ને તો વધારે સારું. રહેવા દે ને. આ શબ્દો તું બોલે છે. મારો દુશ્મન બનીને તારે આ શબ્દો બોલવાની કોઈ જરૂર દુશ્મન નથી હું તારો ભાઈ છું. મારી લે ને. જે કર્યું ને એ બધું તારા માટે કર્યું હતું કે તારું સારું થાય પણ નહીં, તું સુધરવાને બદલે વધારે ને વધારે બગડી ગઈ. અને તે શું ધારી છે કે તને શું લાગે છે આવું બધું કરીને તું મારો બદલો વાળી રહી છે એમ? ખોટે ખોટી આ લોકોની અને ખાસ કરીને તો અમારે બધાની નજરમાંથી ઉતરી રહી છો તું કઈ સારું નથી કરી રહ્યા. હા હું જે કરું એ મારી લાઈફ છે. મારે જે કરવું હોય ને એ કરું. આ તારે છે ને તારું 100 પાનાનું ભાષણ તારી આગળ જ રાખજે. અને રહી વાત આ લાફો મારવાની ને તો તને કોઈ હક નહોતો આપ્યો મને મારવાનો. જોઈ લેજે આ લાફાનું પરિણામ તું જોઈ લેજે. જોઈ જ લીધું છે. હજી તો એક જ લાફો માર્યો છે. મને લાગે છે કે તે જે કંઈ પણ કર્યું છે ને એના ઉપર તો હજી આનાથી વધારે કડક સજા થવી જોઈએ. પણ છોડ ને, તારા જેવી છોકરીને કઈ ફરક જ નથી પડવાનો. આ લોકો શું કરશે, ભાઈ શું કરશે? અરે ક્યારેક તો તારી જાતનો વિચાર કર. આખરે છોકરીની જાત છે, છોકરો નથી તું કે જ્યારે હોય ત્યારે બસ પોતાની મનમાની જ કર્યા કરે છે. તારે મારા વહીવટ કરવાની જરૂર નથી. અને રહી વાત મારી તો તું જ તે તારી બેનનું કેરેક્ટર લૂઝ પાડે છે. લૂઝ? જેનું કેરેક્ટર પહેલેથી લૂઝ હોય ને એના કેરેક્ટરને લૂઝ પાડવા ના જવાય. તારું તો કેરેક્ટર જ પહેલેથી એવું છે અને પાછી મારી સામે બડબડ કરે છે. હે પકડ તારો ફોન અને પતાવ તારા કામ. આવી ગઈ તે મોટી. યાદ રાખજે આજે કર્યું છે ને એનું પરિણામ તારે એક ના એક દિવસ તો ભોગવવું જ પડશે. હા તો તારે પણ ભોગવવું પડશે.
જોઈએ છીએ કે કોને પરિણામ ભોગવવું પડે છે ને કોણ ભોગવે છે.